કેમ છો વિદ્યાર્થીઓ? આજે આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર 4 એના ગયા બે લેક્ચરમાં તમને કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા, થોડીક સૂત્ર શોર્ટકટ આપેલા હતા. આજે આપણે થોડા અઘરા ક્વેશ્ચનની ચર્ચા કરીશું. સેલા અઘરા બધા ટાઈપના. જો કોઈ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અનુક્રમે 0.1 મોલ પ્રતિ લીટર અને 0.5 મોલ પ્રતિ લીટર હોય ત્યારે બસો સેકન્ડ અને 40 સેકન્ડ છે T1/2. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ જણાવો. આવું પૂછે તો શું કરવું? આ ટાઈપનો પ્રશ્ન પૂછવાનો નથી, એટલે શક્યતાઓ છે. એટલે હું તમને બધી શક્યતાઓ છે એ બધું સમજાવું છું. તેના માટે સૂત્ર છે T1/2 સેકન્ડ કન્ડિશન માટે, T1/2 ફર્સ્ટ કન્ડિશન માટે બરાબર R0 ફર્સ્ટ કન્ડિશન માટે, R0 સેકન્ડ કન્ડિશન માટે, અને all raised to n - 1. આ શોર્ટકટ છે, તમને ટ્રીક આપું છું. તો આને આપણે T1/2 ફર્સ્ટ કન્ડિશન લઈએ, આ T1/2 સેકન્ડ કન્ડિશન, આ R0 ફર્સ્ટ કન્ડિશન, R0 સેકન્ડ કન્ડિશન લઈએ. તો અહીંયા 40 ના છેદમાં 200 આવશે બરાબર અહીંયા R01 ફર્સ્ટ કન્ડિશનમાં 0.1 છે અને પછી બીજી કન્ડિશનમાં 0.5 થાય છે, રેઝ ટુ n - 1. હવે 40 એટલે 1/5 થઈ જાય. ઘણીવાર દાખલો આટલો ઈઝી હોય છે, પણ જોઈને બીક લાગે. આધાર સરખો એટલે ઘાત સરખાવી દેવાની ડાયરેક્ટ. તો n બરાબર 1 + 1 એટલે આ જવાબ આટલી સરળતાથી આવે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. છોકરાઓનો સ્ક્રીનશોટ લેતા જજો. આ બધા દાખલા માટે અમુક સેકન્ડો રાહ જોઈશ. હવે આપણે 1 by 1 આવા દાખલાઓની ચર્ચા કરીએ, અને બધા લેક્ચર બધા વ્યવસ્થિત જોજો, અધૂરું કઈ મૂકતા નહીં, ફાયદો થશે. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. દાખલો બીજો. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈશું. પહેલા સેકન્ડ ક્વેશ્ચન. પ્રશ્ન બીજો છે મારો આવો. કોઈ એક પ્રક્રિયાથી શરૂઆત કરીએ. કોઈ એક પ્રક્રિયક A થી શરૂઆત કરીએ અને 1 કલાકમાં પ્રક્રિયા 3/4 પૂર્ણ થઈ જાય છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તેનો વેગ અચળાંક કેટલો હશે? બરાબર, આપણે નીટ અને JEE ની તૈયારી કરીએ છીએ. તો જવાબ આપો. પ્રક્રિયા પ્રથમ ક્રમને કઈ દીધું છે? શરૂઆતના મોલ આપણે 1 લઈએ. હવે 3
1/4 જેટલો ઘટાડો થાય એટલે x લેશું તો બાકી રહેતું કેટલા આવે 1 - 3/4 એટલે 1/4 ભાગ બાકી રહેશે અને સમય આપ્યો છે 1 કલાક તો k બરાબર 2.303 t log r0 ના છેદમાં rt થાય અથવા તો a minus x થાય અને a લઈ તો આ a minus x થશે જે છેદમાં આવશે આ 2.303 1 કલાક ઉપર 1 બરાબર એક ભાગમાં વપરાય ગયો 1/4 4 ઉપર જશે તો 2.303 ગુણ્યા log 4 એટલે 0.6021 થાય તો 1.386 કલાક ઇન્વર્સ થશે આ થયો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આ રીતે માપી શકાય છે નેક્સ્ટ પછીનો ત્રીજો ક્વેશ્ચન લઈએ આ તમને પીડીએફ મોકલાવીશું તમારે બધાએ સોલ્વ કરી અને મને એના જવાબ લખીને આપવાના રહેશે એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે તો તે 5 ગ્રામમાંથી 3 ગ્રામ થાય ત્યારે કેટલો સમય લાગશે અહીંયા આપણે ઘન પદાર્થ છે એટલે વજન છે જેની સાંદ્રતા લેશું તો સૂત્ર છે પ્રથમ ક્રમ માટે 2.303 t log a/a - x એ એટલે કે પ્રારંભિક જથ્થો આપણે k આપ્યો છે ટાઈમ ગોતવાનો છે એ 5 ગ્રામ છે હવે છેદમાં 3 ગ્રામ જ આવશે ડાયરેક્ટ 5 - 3 એમને 3 ગ્રામ થાય છે વાક્ય ખાસ વાંચવાનું એટલે તમને આમે પ્રશ્ન આપ્યો એટલે a બરાબર 5 ગ્રામ છે અને a - x ડાયરેક્ટ 3 ગ્રામ આપેલું છે આટલો ઘટાડો થાય છે એમ નથી કીધું ઘટીને 3 ગ્રામ થઈ જાય છે એટલે ડાયરેક્ટ અંતિમ 3 તો t બરાબર 2.303 છેદમાં 15 ગુણ્યા 10⁻³ log 5 - log 3 તો અહીંયા 2.303 ગુણ્યા -3 ઉપર આવે એટલે પ્લસ એના છેદમાં 15 log 5 ની કિંમત 6990 હોય છે અને 0.4771 થાય આ મોઢે છે એટલે અમુક લોગની કિંમત મોઢે રાખવાની હોય હવે 0.6990 માંથી 0.4771 બાદ કરો 0.2219 થશે તો આપણો જવાબ સેકન્ડમાં આવશે ને કે સેકન્ડમાં છે ઇન્વર્સમાં 34.07 સેકન્ડ જવાબ થશે આપણો જવાબ નેક્સ્ટ પછીના દાખલા તરફ આપણે જઈએ હવે એક મસ્ત દાખલો લઉં છું આપણે જે
પ્રક્રિયાના તબક્કાની વાત કરીએ છીએ એવું. નેક્સ્ટ ક્વેશ્ચન. રાસાયણિક પ્રક્રિયા O3 ગેસ ઓઝોન માંથી 2O2 માંથી 2O3 ગેસ ને 2 મોલ ઓઝોન લઈએ તો 3 મોલ O2 આવશે. આ બને છે ઓઝોન માંથી ઓક્સિજન બનવાની પ્રક્રિયા. 2 તબક્કામાં થાય છે. એનો પહેલો તબક્કો છે O3 ગેસ એટલે ઓઝોન ગેસમાંથી એક અચળાંક K1 ક્યાં સંતુલન અચળાંક લઈ લ્યો KEQ. આનું વિઘટન થાય O2 અને O બને છે સમીકરણ નંબર 1. આ તબક્કો આપણે રકમમાં ઝડપી આપેલો છે. હવે O પ્લસ O3 આને જોડાય તો K એમાંથી 2O2 આપે છે. આ તબક્કો સ્લો ધીમો છે તો આનો રેટ એક્સપ્રેશન મતલબ કે વેગ નિયમ જણાવો. વિકલન વેગ નિયમ કયો થશે? આપણે એનું સોલ્યુશન લઈએ. સૌથી પહેલા વિચારો 2 તબક્કામાંથી પહેલો તબક્કો છે કેવો છે? ફાસ્ટ અને બીજો છે ધીમો છે. તો બીજા તબક્કો છે વેગ નિર્ણાયક થશે. ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય છે. વેગ નક્કી કરનારો તો વેગ બરાબર K O3 અને O થશે ઓઝોન ને ઓક્સિજન K * O3 અને O થશે. હવે પ્રશ્ન એ છે O છે એ અહીંયા મધ્યવર્તી છે એટલે પહેલા તબક્કામાં જે બને છે એ બીજા તબક્કામાં વપરાઈ જાય છે એટલે O ની કિંમત મૂકવી પડે. એના માટે આ પ્રક્રિયા માટે આપણે ધારીએ VF બરાબર VR પુરોગામી અને પ્રતિગામી. KF * O3 બરાબર KR * O2 અને O થશે. તો અહીંયા O બને સૂત્રનો કરતા બનાવતા KF O3 KR અને O2 થાય. આ કિંમત અહીંયા મૂકવી પડે સમીકરણ 4. મેં શું કીધું? આ પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે પુરોગામી દિશાનો વેગ બરાબર પ્રતિગામી. અહીં સંતુલન આપ્યું છે તો પુરોગામી માટે KF લીધો વેગ અચળાંક અને ગુણ્યા O3. પ્રતિગામી માટે KR લીધો O2 અને O લીધો. O ને સૂત્રનો કરતા બનાવો અહીં મૂકવું પડે. મધ્યવર્તી છે વેગ નિયમમાં આવે નહીં એટલે K O3 O ની જગ્યાએ KF * O3 છેદમાં KR * O2 અચળ અચળ અને અચળ. હવે અહીંયા O3 બે વાર એનો સ્ક્વેર O2 ઉપર આવે એટલે -1 થશે. O2 ઉપર આવે એટલે -1 થશે. એટલે આ પ્રક્રિયામાં O3 ના સંદર્ભમાં દ્વિતીય ક્રમ O2 ના સંદર્ભમાં એનો પ્રક્રિયા ક્રમ -1 થશે. તો ઓવરઓલ પ્રક્રિયા ક્રમ પૂછાય તો આનો પ્રક્રિયા ક્રમ 1 ગણવામાં આવે છે. હવે એવો એક સેમ દાખલો લઈ લે એટલે ભૂલ ના થાય. બધાને બરાબર દેખાય છે ને? આવો જ એક ક્વેશ્ચન લઈએ એટલે O3 ના સંદર્ભમાં દ્વિતીય ક્રમ આના સંદર્ભમાં ટોટલ પ્રક્રિયા ક્રમ પૂછાય તો 1 થશે. એટલે આ સાચો વેગ નિયમ થશે. આવો પ્રશ્ન પૂછાય નીટમાં. એટલે જ્યારે પ્રક્રિયા કરતા વધારે તબક્કે થાય ત્યારે સૌથી ધીમો તબક્કો છે તમારે ધ્યાનમાં લેવો પડે.
હવે આપણે એક નવો પ્રશ્ન લઈએ. નેક્સ્ટ, નીચેની પ્રક્રિયા 2NO ગેસ પ્લસ O2 ગેસ માંથી એનો વેગ અચળાંક કે ડેશ હોય ત્યારે ધારો કે 2NO2 ગેસ આપે છે. તો આ પ્રક્રિયાનો વેગ નિયમ તારવો. આ પ્રક્રિયાનો વેગ નિયમ તારવો. આ પ્રક્રિયાનું મિકેનિઝમ, ક્રિયાવિધિ આપેલી છે. આ જે રકમ જ છે બે તબક્કામાં થાય છે. NO પ્લસ O2 આ પ્રતિવર્તી છે. ઓની જેમ એનો ઇક્વિવેલન્ટ સંતુલન અચળાંક દ્વારા એમાંથી NO3 બને છે. હવે જે NO3 બન્યો એ NO સાથે પ્રક્રિયા કરે છે. આનો એક અણુ આના એક અણુ સાથે જોડાય છે. હવે આ તબક્કો છે ને એ ઝડપી છે, રકમમાં આપેલું છે. NO3 NO વડે જોડાય એટલે એમાંથી NO2 પ્લસ NO2 બને છે. આ એક ઓક્સિજન અહીં આવશે, NO2 પ્લસ NO2. આ તબક્કો ધીમો છે. આપણે આનો વિકલન વેગ નિયમ પૂછાય, આવા પ્રશ્ન પૂછાશે બરાબર. જે શક્યતાઓ છે એ બધી તમને ભણાવવામાં આવે છે અત્યારે. તો સૌથી પહેલા કયો તબક્કો વેગ નિર્ણાયક થશે? ધીમો તબક્કો. ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય છે, વેગ નક્કી કરનારો. એટલે વેગ બરાબર k NO3 અને NO. આ સમીકરણ નંબર 3 જે આપવું હોય તે. હવે આપણે પ્રોબ્લેમ શું છે? NO3 છે ને એ પહેલા તબક્કાની નિપજ છે અને બીજામાં વપરાય. તો આવા કિસ્સામાં જે આપણે ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી ગેસોને દૂર કરવું પડે, તો જે પ્રતિવર્તી પ્રક્રિયા હોય ને એમાંથી મધ્યવર્તીની કિંમત ગોતવી પડે. તો સમીકરણ 1 માં સંતુલને પુરોગામી દિશાનો વેગ અને પ્રતિગામીનો સમાન હોય તેના બરાબર k1 ઇન્ટુ NO અને O2 લઈએ. પુરોગામી માટે k1 ધાર્યું, પ્રતિગામી માટે k2. તો k2 અહીં k1 ધારેલું છે, k2 ઇન્ટુ NO3. બસ તો NO3 ને સૂત્રનો કરતા બનાવો એટલે k1 NO O2 એના છેદમાં k2. આ સમીકરણ નંબર આપણે 4 નંબર આપ્યો. 4 ની કિંમત 3 માં મૂકી દીધો એટલે રેટ એટલે કે વેગ બરાબર k. NO3 ની જગ્યાએ આવશે k1 ઇન્ટુ NO2 ના છેદમાં k2 અને ઇન્ટુ NO3 તો છે જ NO. અહીં આપણે આની NO3 ની જગ્યાએ કિંમત મૂકીએ છીએ. k1 k સાથે k1 NO આ બધું અચળ છે એટલે k0 એ k નવો અચળ. NO ની 2 ઘાત NO નો સ્ક્વેર અને O2. એટલે વાસ્તવિક આ પ્રક્રિયા તૃતીય ક્રમની થશે. NO ના સંદર્ભમાં 2, O2 ના સંદર્ભમાં 1, એટલે પ્રક્રિયા ક્રમ 3 થશે. હવે આજે આ ટાઈપના પ્રશ્ન બહુ પૂછાય છે. અત્યારે જે કરાવું છું તે એ ટાઈપના પ્રશ્ન બહુ જ પૂછાય છે, ધ્યાન આપજો. ક્વેશ્ચન છે આપણો નવો. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા 2NO ગેસ પ્લસ O2 ગેસ, આ બધું વાયુ અવસ્થામાં ધ્યાન આપજો.
એમાંથી 2NO2 ગેસ બને છે. હવે જો પાત્રનું કદ 1/3 ભાગનું કરવામાં આવે તેના મૂળ કદ કરતા, તો તેનો અંતિમ વેગ કયો થશે? આ પ્રક્રિયા પ્રારંભિક છે. પ્રારંભિક છે નો મતલબ એક જ તબક્કામાં થાય છે. હવે આ પાત્રનું કદ 1/3 ભાગનું કરવામાં આવે તો નવો વેગ કેટલા ગણો થશે? બહુ મસ્ત ક્વેશ્ચન છે. હવે તમને વિચારીને કહો કે પાત્ર છે એનું કદ ધારો કે 1 લીટર હતું. હવે 1/3 ભાગનું થાય એટલે દબાણ 3 ગણું થઈ જાય. ફાઈનલ. એટલે કદ ઘટાડો, દબાણ વધે. કદ 3 ગણું ઘટ્યું એટલે દબાણ 3 ગણું વધશે, કારણ કે P ચલે છે 1/v. એટલે આગલા ચેપ્ટરનો પણ ઉપયોગ કરવો પડે. તો હવે શરૂઆતમાં અને પ્રારંભિક પ્રક્રિયા છે એટલે વેગ બરાબર અહીંયા આપણે R1 લઈ લે, વેગ તો K. પ્રારંભિક છે એટલે આણ્વિકતા એનો પ્રક્રિયાક્રમ થાય. આવો શબ્દ વાપરો હોય ત્યારે. હવે કદ 1/3 ભાગનું થતા દબાણ 3 ગણું થશે, કારણ કે વાયુ માટે કદ નહીં, દબાણ એની સાંદ્રતા ગણાય. એટલે NO છે 3NO થઈ જાય, O2 છે 3O2 થઈ જાય. તો નવો વેગ R2 બરાબર K. 3NO નો સ્ક્વેર અને 3O2 ની એક ઘાત એટલે 9 NO નો સ્ક્વેર અહીં 3 અહીંયા O2. સમીકરણ 2 ને 1 વડે ભાગી નાખો તો કે 9 NO નો સ્ક્વેર 9 તરી 27 અહીં 3 અને O2 છેદમાં કે NO નો સ્ક્વેર O2 ની એક ઘાત આવડી જાય તો 9 તરી 27 થાય. તો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા 27 ગણો થશે. આપણો જવાબ. આવા પ્રશ્નો બહુ પૂછાઈ ગયા. હવે આપણે આગળ જઈએ. તમને બધી રીત શીખવાડી દઉં એટલે તમને સોલ્વ કરવાનો પ્રોબ્લેમ ના થાય. નેક્સ્ટ પછીના પ્રશ્નો પર આપણે જઈએ તો એક પ્રક્રિયા છે A માંથી નિપજ આપે છે. હવે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. પ્રક્રિયાનો વેગ બમણો થાય છે ત્યારે આ પ્રક્રિયા 3A gives નિપજ છે. પ્રક્રિયાનો વેગ બમણો થાય છે જ્યારે એની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે જ્યારે એની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે ત્યારે. તો આ પ્રક્રિયા ક્રમ ગણો. ઓર્ડર ઓફ રિએક્શન પ્રક્રિયાનો ક્રમ. તો આપણે ધારીએ વેગ નિયમ
રેટ બરાબર કે, રેટ એટલે કે વેગ, વેગ બરાબર કે r રેસ ટુ n છે, અહીંયા a લીધું છે તો a રેસ ટુ n થશે. હવે આપણે વેગ r1 ધારીએ. હવે સાંદ્રતા 4 ગણી કરતા વેગ r2 બમણો થાય છે એટલે 2r1, એટલે r2 બરાબર 2r1. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે 2 ને 1 વડે ભાંગીએ. 2 ને 1 વડે ભાંગતા 2r1 ના છેદમાં r1 કે 4 ની n ઘાત a ની n ઘાત, અહીંયા કે a ની n ઘાત ઉડી જાય, કે ઉડી જાય, r ઉડી જાય, તો 2 બરાબર 4n થાય. જો ન આવડે તો આ બે રીત છે, અહીં 2 નો 2n પણ થાય, તો અહીં 2n બરાબર 1, તો n બરાબર 1 આ પહેલી રીત. બીજી રીત બતાવું, log લઈ લેવાનું. log 2 બરાબર log 4n, log n એટલે 0.3010, n આગળ આ 0.6021 થાય, તો 0.3010 ના છેદમાં 0.6021 એટલે પોઈન્ટ પછીના આંકડા અવગણીએ પાછળના, તો 1/2. આ બીજી રીત. આવી રીતે પણ ફેરવી ફેરવીને પૂછાઈ શકે છે. આ રીતે પ્રક્રિયાક્રમ મેળવી શકાય છે. હવે નેક્સ્ટ એના પછીનો આપણે એક દાખલો લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વનસ્પતિ ઘીનું હાઇડ્રોજનેશન 25 તાપમાને કરતા વનસ્પતિ ઘીનું એમાં હાઇડ્રોજનેશન 25 તાપમાને કરતા ઘી પ્રવાહી છે, હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ, તો હાઇડ્રોજનનું દબાણ શરૂઆતમાં 2 વાતાવરણ હતું થી ઘટીને 1.2 વાતાવરણ 25 મિનિટમાં થઈ જાય છે. એટલે વનસ્પતિ ઘી પરથી હાઇડ્રોજન વાયુ પાસ કર્યો, તો પાસ કર્યો ત્યારે 2 વાતાવરણ હતું, હવે અંતે 1.2 વાતાવરણ 50 મિનિટમાં થઈ જાય છે. તો પ્રક્રિયાનો વેગ વાતાવરણ પ્રતિ મિનિટ અને મોલારિટી પ્રતિ સેકન્ડમાં શોધો. એટલે મોલ એટલે આપણે બે રીતે વેગ ગોતવાના છે, વાતાવરણ પ્રતિ મિનિટમાં અને મોલ પ્રતિ સેકન્ડમાં. તો પહેલા તો આપણે પ્રક્રિયાનો વેગ બરાબર દબાણ વાતાવરણમાં થતો ફેરફાર છેદમાં લીધેલો સમય. તો સમય 50 મિનિટ આપ્યું જ છે. 2 વાતાવરણમાંથી ઘટીને 1.2 થાય છે, એટલે 2 - 1.2 એટલે 0.8 ના છેદમાં 50, એટલે 1.6 ગુણ્યા 10 - 2 વાતાવરણ પ્રતિ મિનિટ થાય. આ એક જવાબ. હવે બીજો જવાબ આપણને માંગ્યો છે મોલારિટી પ્રતિ સેકન્ડમાં. તો એના માટે આપણે સૂત્ર છે PV બરાબર nRT. તો n/v RT બરાબર P. તો n/v બરાબર
P ના છેદમાં RT n upon B એટલે સાંદ્રતા. તો પહેલા સાંદ્રતા ગોતી લઈએ. આ સાંદ્રતા મળે. દબાણનો ફેરફાર 0.8. R ની કિંમત 0.0821 અને તાપમાન છે 25 અંશ એટલે 298 કેલ્વિન થશે. કેલ્વિનમાં ફરજિયાત. તો સાંદ્રતા નો ફેરફાર લઈએ છીએ. આ કેમ દબાણનો ફેરફાર લીધો? અહીં સાંદ્રતાનો ફેરફાર તો 0.0327 આવે છે. હવે સાંદ્રતાના છેદમાં તો નો વેગ, સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમય. તો 0.0327. અહીં સમય મિનિટમાં આપ્યો છે 50 મિનિટ. અહીં સેકન્ડમાં માંગ્યું છે. એટલે ઉપરનું પદ છે એ મોલારિટી થઈ ગયું, મોલ પ્રતિ લીટર. તો મિનિટને સેકન્ડમાં ફેરવવા 60 અહીં 50 ગુણ્યા 60 એટલે જવાબ આવશે 0.0327 ગુણ્યા 50 ગુણ્યા ભાગ્યા 50 ભાગ્યા 60. તો 1.09 10⁻⁵ મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ થશે. આ આપણો જવાબ. આવી આ ટાઈપના દાખલા પણ હોય છે. હવે આપણે આગળ જઈએ. નવો પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન છોકરાઓ. 273 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા NO ગેસ પ્લસ O3 ગેસ ઓઝોન માંથી NO2 ગેસ પ્લસ O2 ગેસ આપે છે. જો NO નું દબાણ 700 મિલીમીટર થી મર્ક્યુરી પારાની ઊંચાઈથી ઘટીને 500 મિલીમીટર મર્ક્યુરી થઈ જાય છે. NO નું શરૂઆતનું દબાણ 700 મિલીમીટરમાંથી 500 થઈ જાય છે. આ માટે ધારો કે 250 સેકન્ડ લાગે છે. તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ એવરેજ વાતાવરણ પ્રતિ સેકન્ડમાં અને મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડમાં કેટલો થશે? તો આપણે ખબર જ છે સરેરાશ વેગ એટલે કે RAV ડેલ્ટા P અપોન દબાણ છે એટલે દબાણનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. ડેલ્ટા P એટલે 700 માઇનસ 500 મિલીમીટર. હવે મિલીમીટરમાં આવશે. એના છેદમાં 250 સેકન્ડ એટલે 200 ભાગ્યા 250 એ મિલીમીટર પ્રતિ સેકન્ડ આવશે. આ મિલીમીટર પ્રતિ સેકન્ડ આવશે. આપણે વાતાવરણ પ્રતિ સેકન્ડ લેવું છે. તો સંબંધ છે 760 મિલીમીટર બરાબર 1 વાતાવરણ. મિલીમીટરના વાતાવરણ કરવા હોય તો મિલીમીટર 1 બરાબર 1 ના છેદમાં 760 આવે. એટલે આને તમારે 760 થી ભાંગવું પડે.
જો વાતાવરણ મિલીમીટર કરવા તો ગુણવા મિલીમીટર ને વાતાવરણમાં ફેરવો એટલે 760 ભાગીશું તો આપણો ભાગાકાર આવશે તમારે તો કેલ્ક્યુલેટર વગર કરવાનું હોય તો ટાઈમ ના બગડે એટલા માટે આ કરીએ છીએ આપણે 1.053 ગુણ્યા 10⁻³ ઘાત વાતાવરણ પ્રતિ સેકન્ડ થશે. હવે આપણે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડમાં લેવું છે. તો મેં તમને હમણાં જ શીખવાડ્યું કે PV બરાબર nRT સૂત્ર છે. PV બરાબર nRT તો n/v બરાબર P ના છેદમાં RT થાય એટલે આપણને સાંદ્રતાનો ફેરફાર મળે દબાણના ફેરફાર પરથી બરાબર. તો 1.053 જે આપણે ગોઈતું એ દબાણનો ફેરફાર વાતાવરણ R 0.082 તાપમાન 273 કેલ્વિન છે. તો જવાબ આવશે 4.7 ગુણ્યા 10⁻⁵ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આજે 250 સેકન્ડ છે એને પણ ધ્યાનમાં લેવું પડે એટલે ભાગ્યા 250 પણ થશે ને એટલે આ જે મૂલ્ય આવ્યું એટલે આપણો ફાઇનલ જવાબ આ થશે. એટલે સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમય. હવે નેક્સ્ટ એના પછીનો દાખલો આપણે જોઈએ. અત્યારે જે કરાવું છું એ બહુ જ પૂછાય છે. કોઈ એક પ્રક્રિયા માટે વેગનું નિર્ધારણ. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લઈએ. નીચે આપેલી પ્રક્રિયામાં અંડરલાઈન કરેલી છે તેમાં વપરાવાનો દર અને ઉત્પન્ન થવાનો દર વિશે જણાવો. Br આ બુકનું ઉદાહરણ છે BrO3- વત્તા 5Br- 1 પ્લસ 6HH+. ટેક્સ્ટ બુકનું ઉદાહરણ માંથી 3Br2 લિક્વિડ પ્લસ 3H2O લિક્વિડ છે. અંડરલાઈન કરેલી પ્રક્રિયા એટલે આનો વપરાવાનો દર અને આનો ઉત્પન્ન થવાનો દર જણાવો. Br- નો અદ્રશ્ય થવાનો દર એટલે વપરાવાનો દર અને બ્રોમિનનો દ્રશ્યમાન થવાનો દર એટલે બનવાનો દર કયો યોગ્ય થશે. તો આપણે વિચારીએ છોકરાઓ કે અહીંયા આગળ 5Br- છે 5Br- છે એટલે તો 1/5 થશે. તો આ બેની કમ્પેરિઝન કરવાની. આ પ્રક્રિયા છે અને નિપજ છે. -1/5 dBr- બરાબર પ્લસ 1/3 dBr2/dt. તો આનો વપરાવાનો દર dBr- dt બરાબર 5/3 dBr2/dt થશે. હવે આનો બનવાનો દર તો એમાં dBr2/dt ને સૂત્રનો કરતા બનાવીએ
તો 3 આવી જશે, તો -3/5 d vr માઇનસ અપોન dt. આ રજૂઆત સાચી થશે. આ રીતે શોધવામાં આવે છે. આ ટાઈપના પ્રશ્ન સિમ્પલ પણ હોય છે. હવે આપણે નેક્સ્ટ કોઈ એક પ્રક્રિયા નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ એક પ્રક્રિયા પાણીમાં કરવામાં આવે છે. અને પ્રક્રિયા છે 2i aqua plus Cl2 gives 2Cl plus I2. આ પ્રક્રિયા પાણીમાં થાય છે. જો I ની પ્રારંભિક સાંદ્રતા 0.25 મોલારિટી 0.25 મોલ પ્રતિ લીટર હોય અને 10 મિનિટ પછી તે ઘટીને 0.23 મોલ પ્રતિ લીટર થઈ જાય છે, તો I નો અદ્રશ્ય થવાનો દર અને I2 નો દ્રશ્યમાન થવાનો દર જણાવો. દ્રશ્યમાન થવું એટલે બનવું, અદ્રશ્ય થવું એટલે વપરાવું. તો સૌથી પહેલા તો I ની સાંદ્રતાનો ફેરફાર કેટલો? તો કે 0.25 માંથી 0.23 જાય એટલે 0.02 મોલ પ્રતિ લીટર. કેટલા સમયમાં? તો કે 10 મિનિટની અંદર. 10 - 0 એટલે 10 મિનિટ. 10 મિનિટમાં આટલી સાંદ્રતાનો ફેરફાર આવ્યો. તો I ના સંદર્ભમાં એનો વેગ થશે delta I upon delta t. 0.02 upon 10 એટલે 0.002 મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે I delta I upon delta t. આ I નો અદ્રશ્ય થવાનો દર આવ્યો. અદ્રશ્ય થવું એટલે કે વપરાવાનો દર. હવે તો I2 નો બનવાનો દર કેટલો છે? આ બેની કમ્પેરિઝન થાય તો -1/2 di upon dt બરાબર અહીંયા di2 upon dt. તો di2 upon dt બરાબર આ જે મૂલ્ય ગોઈતું અહીં મૂકવાનું. -1/2 સોરી માઇનસ અંદર રહેશે 1/2 અને માઇનસ આ માઇનસ છે ઘટાડો બતાવે છે 0.002 1/2. લાખી મલાઈ મૂકી ને એટલે એને 2 વડે ભાંગીએ એટલે 0.001 થશે. 001 મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ. આ થયો તેનો દ્રશ્યમાન થવાનો વેગ. આ રીતે ગોતી શકાય છે. હવે આપણે એક ક્વેશ્ચન લે લાસ્ટ આજે છેલ્લો ક્વેશ્ચન આજનો.
એક રાસાયણિક પ્રક્રિયા કેમિકલ રિએક્શન 3 તબક્કામાં થાય છે. ધારો કે A+C માંથી D અને F બને છે. F વત્તા B માંથી G બને છે. પછી G વત્તા C માંથી E બને છે. આ પહેલો તબક્કો ધીમો છે, બાકીના બે તબક્કા ઝડપી છે. તો આ પ્રક્રિયાનો એકંદર પ્રક્રિયાક્રમ કયો થશે? આ પ્રક્રિયાનો એકંદર પ્રક્રિયાક્રમ કયો થશે? પહેલા તેની કુલ પ્રક્રિયા સમીકરણ લખો. કુલ પ્રક્રિયા સમય પ્રક્રિયા તો A સામે ઉડી જાય, G જાય, FF જાય, તો A plus B plus 2C gives D વત્તા E. આ થઈ એકંદર પ્રક્રિયા આપણે પૂછેલી. હવે વેગ નિયમ પૂછેલો છે. આની એકંદર પ્રક્રિયા અને વેગ નિયમ જણાવો. તો વેગ નિયમ બરાબર કે સૌથી ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય તો A into C, અને ઘાત નથી આપી ધારેલી પ્રક્રિયામાં જ્યારે 1 + 1 બરાબર 2 લે એટલે એનો પ્રક્રિયા ક્રમ પણ 2 થશે. એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે અને તેનો એકમ દ્વિતીય ક્રમ માટે કયો થાય બોલો? મોલ ઇન્વર્સ, કે એનો એકમ પૂછાય તો લિટર પ્રતિ સેકન્ડ થશે. જય હિન્દ. ફરી પાછા મળીશું. જય હિન્દ.